હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વીણા ટેલર અને વીણા સીવણ ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણા ક્લાસનો ત્રીજો દિવસ છે. તો બીજા દિવસમાં આપણે બ્લાઉઝનું કટિંગ શીખ્યા હતા. બ્લાઉઝનું માપ લઈ અને બ્લાઉઝનું પાછળના ભાગનું કટિંગ શીખ્યા હતા. તો એ જે પાછળના ભાગનું કટિંગ આપણે કર્યું હતું એ જ ભાગને આજે આપણે મૂકી અને બ્લાઉઝના આગળના ભાગનું કટિંગ આજના ક્લાસમાં કરવાનું છે. તો ક્લાસમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ 4 ટક્સ સિમ્પલ બ્લાઉઝનું કટિંગ આજે શીખવાડી દઈશ. તો કમ્પ્લીટ લાસ્ટ સુધી ક્લાસમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, આ બ્લાઉઝનો પાછળનો ભાગ જે આપણે ક્લાસના બીજા દિવસમાં શીખ્યા હતા, તો આને મૂકી અને આપણે બ્લાઉઝના આગળનું ભાગનું કટિંગ કરવાનું છે. તો નોર્મલ બધા જ બ્લાઉઝમાં પાછળનો ભાગ તો આ જ રીતે કટિંગ કરેલો હોય. પ્રિન્સેસ કટ હોય, 4 ટક્સ હોય કે કટોરી બ્લાઉઝ હોય, તો પાછળનો ભાગ તો આપણો આ જ રીતનો કટિંગ કરેલો હોય છે. પણ આ જ ભાગને મૂકી અને આપણે આગળના ભાગનું કટિંગ કરવાનું છે. તો આજે આપણે 4 ટક્સ સિમ્પલ બ્લાઉઝ એટલે કે 4 ટક્સ વાળા બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. તો આપણે કાપડને આ રીતે મૂકી દઈશું અને બ્લાઉઝનો આ ભાગ તમે જોઈ શકો છો કે આ ગળીવાળો ભાગ છે. તો ગળીવાળો ભાગ છે તો એને આપણે આ રીતે મૂકી દઈશું. તો આપણે આ રીતે મૂકી દઈશું. અહીંથી 1 ઇંચ ઉપર મૂકીશું, કારણ કે આપણે નીચેની સાઈડ 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. તો એ હું તમને પછી સમજાવું. પહેલા તો આપણે બ્લાઉઝના આ ભાગને આ જ રીતે મૂકી અને જેવું છે એવું જ આપણે દોરી દેવાનું છે. તો અહીંથી પહેલા તો આ રીતે શોલ્ડર ઉપર સીધી લાઈન આ રીતે આપણે દોરી દીધી. હવે આપણે અહીંયા 1.5 ઇંચનું ગળું લીધું છે, તો અહીંયા પણ આપણે ગળાનું જે નિશાન છે એ દોરી દઈએ. ગળું અત્યારે નથી કરવાનું, અત્યારે ખાલી નિશાન દોરી દીધું. હવે આર્મહોલ, તો આર્મહોલ જેવો છે એવો જ દોરી દેવાનું છે આ રીતે. આ બાજુથી પણ જેવું છે એવું જ. પછી અહીંથી થોડો સુધારો વધારો કરવાનું છે. હવે નીચેની સાઈડ આપણે આ રીતે પહેલા તો જેવું છે એવું દોરી દીધું અને તમે જોઈ શકો છો કે અહીંથી મેં સામાન્ય 1 ઇંચ જેટલું એક્સ્ટ્રા છોડ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે જેવું છે એવું દોરી દીધું. હવે સમજાવી દઉં કે અહીંયા 1 ઇંચ એક્સ્ટ્રા કેમ છોડ્યું છે. કારણ કે પાછળનો જે બ્લાઉઝ આપણું શરીરનો બોડીનો પાછળનો ભાગ હોય એ આપણો સ્ટ્રેટ હોય, એટલે આ જેટલી લંબાઈ છે એટલી આપણી કમ્પ્લીટ માપ પ્રમાણે આપણે લીધી છે. પણ આગળની સાઈડમાં શું બસ્ટનો ભાગ હોય, એટલે અહીંથી બસ્ટનો આ રીતનો શેપ પડે, એટલે આગળથી આપણો બ્લાઉઝ થોડું ઊંચું થવાનું, એટલે સામાન્ય ઊંચું થવાનું. એટલે આપણે આ રીતે તમે જોઈ શકો છો 1 ઇંચ એક્સ્ટ્રા લીધું છે. હવે આપણે પહેલા તો ગળાનું નિશાન દોરીશું. તો ગળાની પહોળાઈ માટે આપણે અહીંયા 1.5 ઇંચનું નિશાન લગાવી દીધું છે. તો પણ હું તમને માપીને બતાવું. જોઉં, ગળાની પહોળાઈ આપણી 1.5 ઇંચ છે અને લંબાઈ અહીંયા હું લઉં છું 6.5 ઇંચ. તમારે જેટલી હોય ને બ્લાઉઝના માપ પ્રમાણે એટલી લેવાની. અત્યારે હું નોર્મલ 6 ઇંચ લઈ લઉં છું. 6 ઇંચની કમ્પ્લીટ આપણે લંબાઈ લઈ લીધી છે. હવે આપણે થોડું વધારે કરવું હોય, આનાથી મોટું કરવું હોય, તો આપણે સ્ટિચિંગ વખતે શેપમાં કટિંગ કરીએ એ વખતે કરી શકીએ છીએ. પણ જો તમારે અહીંથી ઊંચું કરવું હોય તો એ નહીં થાય. એટલે પહેલાથી જ તમારે જેટલું ગળું હોય એટલું લેવાનું અથવા એનાથી ઊંચું લેવાનું. એટલે કે 6 ઇંચ કરવું છે તો તમે 5 ઇંચ કે 5.5 લેશો તો તમે કટિંગમાં શેપમાં 6 ઇંચ થઈ જશે. પણ જો તમારે 6 ઇંચ જ કરવું હોય તો અહીંથી તમારે કમ્પ્લીટ 6 ઇંચ નહીં લેવાનું, થોડું ઉપર લેવાનું. અને જો 7 ઇંચ કરવું હોય કે 6.5 ઇંચ કરવું હોય તો 6 ઇંચ હોય તો આ રીતે તમે શેપમાં નીચે દોરી શકો છો. પણ અહીંયા આપણે 6 ઇંચની લંબાઈ વાળા આ રીતનું ગળું બનાવી દીધું, સિમ્પલ ગોળ ગળું. હવે આપણે અહીંયા આર્મહોલ, આ જે આર્મહોલ છે એ પાછળનો આર્મહોલ છે. આપણે આગળની સાઈડ આર્મહોલ થોડો ખાડાવાળો કરવાનો છે. તો આપણે પહેલા તો આ રીતે સીધું નિશાન દોરી દઈએ આ રીતે. હવે અહીંયાથી તમે જોઈ શકો છો આ 1 ઇંચ છે તો નીચે સામાન્ય આટલું ઉતરી જવાનું અને અહીંયા નિશાન દોરી દેવાનું.
હવે અહીંયાથી સિલાઈ માર્જિન છોડી અને આ રીતે પટ્ટીને મૂકી અને વાળી દો આ રીતે. અને હવે આ નિશાનને આ નિશાન સાથે આ રીતે જોઈન્ટ કરી દેવાનું. તો આપણું આગળની સાઈડનો આર્મહોલ. એટલે આગળની સાઈડ સામાન્ય ખાડાવાળો શેપ લેવાનો. આ શેપ એટલા માટે લેવાનો કે અહીંયા જે આર્મહોલમાં એટલે બગલમાં જે આ રીતની ચપટી રિંકલ પડતી હોય એ ના પડે અને આ રીતે આપણે આર્મહોલનું કમ્પ્લીટ ફિટિંગ આવી જાય. એના માટે હંમેશા આગળની સાઈડ ખાડાવાળો શેપ લેવાનો. અને આ જે છે એ આપણો પાછળનો આર્મહોલ છે. તો આને આપણે નીકાળી દઈશું. હવે હું તમને સમજાવી દઉં કે જો આ આપણે જે ફર્મો મૂક્યો હતો એમાં આપણું ફિટિંગનું જે નિશાન હતું એ બી આવી ગયું છે, 2 ઇંચ સિલાઈ માર્જિન બી આવી ગયું છે. એટલે અહીંયા સિલાઈ માર્જિન પણ આવી ગયું છે આપણું કમ્પ્લીટ આ ફર્માની અંદર. હવે આપણે અહીંયા ટક્સ લેવાનું છે. તો 4 ટક્સ બ્લાઉઝમાં જે મેન ટક્સ આવે એમાં 1 ઇંચ એક્સ્ટ્રા ટક્સનું આપણે આમાં લીધેલું જ છે. આ 1 ઇંચ તો આપણે લીધેલું જ છે. પણ પાછળની સાઈડ 1 ઇંચનો ટક્સ ચાલે, પણ અહીંયા તમારે સામાન્ય મોટો ટક્સ લેવો પડે. કારણ કે તમે આ રીતે મોટો ટક્સ લો એટલે બસ્ટનો શેપ પડે. જો એકદમ નાનો ટક્સ લો જેનો બસ્ટનો ભાગ ઓછો હોય એના નાનો ટક્સ ચાલે, પણ બસ્ટનો શેપ વધારે હોય તો અહીંયા એક મોટો ટક્સ લેવો પડે. તો અહીંથી આપણે 1 ઇંચ જેટલું વધારી દઈશું. તો અહીંથી આપણે 1 ઇંચ વધારી દઈશું આ રીતે. હવે આપણું 4 ટક્સ બ્લાઉઝ છે તો 1 ટક્સ તો આપણો અહીંયા આવશે, 1 અહીંયા આવશે છાતીના આગળના ભાગમાં, 1 અહીંયા સાઈડમાં આવશે. પણ અહીંયા જે આર્મહોલ છે ત્યાં આગળ આપણો એક નાનો ટક્સ આવશે. તો અહીંયા ટક્સ બનાવવા માટે આ રીતે તમે ટક્સ બનાવો એટલે અહીંથી તમારે 1/2 ઇંચ વધારવું પડે. કારણ કે અહીંયા 1/2 ઇંચ દબાય એટલે અહીંયા આપણે 1/2 ઇંચ વધારવું પડે. તો અહીંથી આપણે 1/2 ઇંચ જેટલું વધારી દઈશું. નાનો ટક્સ લેવાનું છે સામાન્ય આટલું જ, એટલે 1/2 ઇંચ વધારી દીધું. હવે આપણે આ નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ કરી દઈશું. તો આ રીતે આપણે જોઈન્ટ કરી દઈશું. તો આ રીતે તમને ફરીથી સમજાવી દઉં. આર્મહોલમાં થોડો ખાડાવાળો શેપ લીધો છે, અહીંયા 1/2 ઇંચ વધાર્યું છે, નીચેની સાઈડ 1 ઇંચ વધાર્યું છે અને ગળામાં 6 ઇંચનું ગળું લીધું છે. તમે નાનું મોટું કરી શકો છો. અને જો 6 ઇંચ હશે તો એનું 6.5 ઇંચ થઈ જશે. પણ જો 6 ઇંચ કટિંગ કર્યું હશે તો પછી 5 ઇંચ નહીં થાય. એટલે પહેલાથી વિચારીને જ ગળું પહેલાથી તમે નાનું કટિંગ કરશો તો સ્ટિચિંગના વિડીયોમાં તમે દેખજો કે જો થોડું મોટું શેપમાં કટિંગ કરવું હોય તો પણ આપણે કરી શકીશું. તો આ રીતે આપણે ફર્મો તૈયાર કરી દીધો છે. હવે આપણે અહીંયા ટક્સનું નિશાન લગાવવાનું છે. તો ટક્સનું નિશાન લગાવવા માટે સૌથી પહેલા તો આપણે બસ્ટ પોઈન્ટ નક્કી કરવાનું છે. તો બસ્ટ પોઈન્ટ માટે આપણે છાતીનો ચોથો ભાગ, એટલે આપણે અહીંયા છાતીનો ચોથો ભાગ 9 ઇંચ આવે છે. તો આપણે 9માં 1 ઇંચ એક્સ્ટ્રા લઈ અને 10 ઇંચ ઉપર બસ્ટ પોઈન્ટનું નિશાન લગાવીશું. તો સૌથી પહેલા તો આપણે અહીંથી સિલાઈ દબાણ જેટલું છોડી દેવાનું ઉપરથી. આ જે આપણું છે એ મેન છે અને નીચે સિલાઈ દબાણ છે. તો જ્યાં આપણું સિલાઈ દબાણ છે ત્યાંથી પટ્ટીને મૂકી અને નીચેની સાઈડ આપણે 9 ઇંચ આપણું છાતી પહોળાઈનો જે ચોથો ભાગ હોય એ લેવાનો છે. તો અહીંયા મારું 9 ઇંચ છે, તો 9 ઇંચ ઉપર નિશાન લગાવ્યું આ રીતે. હવે 9 થી નીચે 1.5 ઇંચ જેટલું નીચે છોડી દો તમે તો પણ ચાલે, અને કોઈને 1 ઇંચ છોડવું હોય તો 1 ઇંચ પણ ચાલે. પણ અહીંયા આપણે 1.5 ઇંચ છોડીશું. તો આ રીતે આપણે 9 ઇંચ લીધું, એના પછી 1.5 ઇંચ એટલે 10.5 ઇંચ ઉપર નિશાન લગાવ્યું. જો તમારે બસ્ટનો ભાગ વધારે હોય તો તમે ટક્સ થોડો નાનો, લંબાઈમાં નાનો અને પહોળાઈમાં મોટો લેજો. પણ જો છાતીનો ભાગ બસ્ટનો ભાગ ઓછો હોય તો તમારી જેટલી બસ્ટની એટલે કે છાતીનો ચોથો ભાગ અને એમાં 1 ઇંચ વધારજો. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બસ્ટ પોઈન્ટ નક્કી કરી દીધો છે. એટલે કે જે છાતીનો ચોથો ભાગ એટલે કે જેટલી છાતી હોય
એનો ચોથો ભાગ અથવા બ્લાઉઝના માપ પ્રમાણે તમે લીધું હોય તો આપણે જોઈ લઈએ કે આપણે બ્લાઉઝના માપ પ્રમાણે અહીંયા લીધું હતું. જો બોડીના માપ પ્રમાણે હોય તો છાતીનો ચોથો ભાગ, પણ બ્લાઉઝના માપ પ્રમાણે છે એટલે આપણે બ્લાઉઝને મૂકી દીધો આ રીતે. અને જુઓ આપણી છાતી પહોળાઈ તો અહીંયા 18 ઇંચ છે, તો 18 નો બીજો ભાગ એટલે કે 9 ઇંચ. તો અહીંયા આપણું સિલાઈ દબાણથી નીચે 9 ઇંચ, એમાં 1.5 ઇંચ એક્સ્ટ્રા લીધું, એમ કરીને 10.5 ઇંચ ઉપર આપણે બસ્ટ પોઈન્ટ નક્કી કર્યો. જો તમને ટક્સ મોટો જોઈતો હોય તો 1 ઇંચ 9 હોય તો 10 ઉપર નિશાન કરાવો, અને જો નીચેનો ટક્સ નાનો જોઈતો હોય તો 1.5 ઇંચ, એનાથી વધારે આગુ પાછું કરવાની જરૂર નથી. તો આ રીતે આપણે ટક્સ માટે પોઈન્ટ નક્કી કરી દીધો છે. હવે આ પોઈન્ટ છે એને અહીંયા હુકાઈ પટ્ટી, જે આગળની સાઈડ આ ગળાનો શેપ છે ત્યાંથી એ પટ્ટીથી અંદરની સાઈડ 4 ઇંચ, તો આપણું કમ્પ્લીટ અહીંયા 4 ઇંચ ઉપર પોઈન્ટ છે. તો અહીંથી અહીંયા સુધીની પહોળાઈ આપણી 4 ઇંચ લઈ લેવાની. હવે આ જે પોઈન્ટ નક્કી કર્યું છે ત્યાંથી આ રીતે સીધી લાઈન દોરી દેવાની. હવે આ સીધી લાઈન દોરી, હવે આ લાઈનની આ બાજુ 1 ઇંચ અને આ બાજુ 1 ઇંચ, આ 1 ઇંચ આપણે અહીંયા વધાર્યું હતું એ અહીંયા આવી જશે, અને 1 ઇંચ આપણે પાછળની સાઈડ આપણે જે આ ટક્સ લીધો છે એનું એક્સ્ટ્રા આની અંદર એડ થયેલું જ છે, અહીંયા આગળ તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે 1 ઇંચ લઈ લઈશું એટલે 2 ઇંચનો કમ્પ્લીટ ટક્સ આપણો બની જશે. તો આ લાઈનની આ બાજુ 1 ઇંચ અને આ બાજુ 1 ઇંચ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનો આપણો ટક્સ બની ગયો. તો આપણો જે મેન ટક્સ, મોટો ટક્સ છે એ બની ગયો. તમે જોઈ શકો છો આ રીતે ટક્સ બને એટલે આપણો કમ્પ્લીટ શેપ, બસ્ટનો શેપ તૈયાર થાય. તો આ રીતે આપણે પહેલો ટક્સ તો બનાવી દીધો છે. હવે ખાસ ધ્યાન રાખજો કે અહીંથી આપણે આ રીતે ત્રાંસું લેવાનું છે. તો આપણે જે 1 ઇંચ એક્સ્ટ્રા લીધું છે, તો આ જે મેન પોઈન્ટ છે, આ વચ્ચેનો જે ટક્સ છે ત્યાંથી આ લીટીને જોઈન્ટ થતી એક ત્રાંસી લીટી દોરી દેવાની. આ રીતે, અને આ બાજુ પણ એ જ રીતે અહીંથી તો આ ત્રાંસી લીટી દોરવાનું કારણ પણ હું તમને સમજાવું. જો અહીંયાથી આપણે બ્લાઉઝના ફરમાને આ રીતે મૂક્યું તો અહીંથી તમે જુઓ, અહીંથી લંબાઈ આપણે અહીંયા સુધી કમ્પ્લીટ બંનેની એક સરખી થાય, અહીંયા પણ બંનેની એક સરખી થાય, પણ વચ્ચેનો ભાગ થોડો આપણો લંબાઈમાં વધારે લેવાનો, કારણ કે આ રીતનો જે ટક્સ તૈયાર થશે એટલે આ ભાગ ઊંચો થવાનો, આ રીતનો શેપ થાય આ રીતનો, એટલે આ ભાગ ઊંચો થવાનો, એટલે અહીંથી આપણું સીધું થઈ જાય. એટલા માટે આ રીતે નીચેની સાઈડ કટિંગ કરવાનું. તો હવે આપણે પહેલા તો જેવું છે એવું જ કટિંગ કરી દઈએ, પછી હું તમને ત્રણેય ટક્સ કઈ રીતે કરવાના એ બતાવું. તો ફ્રેન્ડ, સૌથી પહેલા તો આપણે આ રીતના ગળું કટિંગ કરી દીધું. હવે તમે ધ્યાન રાખજો, ડાયરેક્ટ અહીંથી કટિંગ ના કરતા, આપણું ફિટિંગનું નિશાન છે, શોલ્ડરનું ફિટિંગ થાય અને આ ઉપરનું નિશાન. હવે ખાસ આર્મ હોલ, આ ખાડાવાળો જે શેપ છે એ આપણે કટિંગ કરવાનું છે. તો આ રીતે આપણે ખાડાવાળા શેપનું કટિંગ કર્યું. આ આપણો પાછળનો આર્મ હોલ છે. કમ્પ્લીટ આપણું આવી ગયું. હવે અહીંથી જેવું છે એવું સીધું કટિંગ કરી દીધું, અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે, આ રીતે, અને આ બાજુથી આ રીતે. હવે હું તમને બતાવું. જો આ ટક્સ તૈયાર થયો એટલે કમ્પ્લીટ આપણું આ રીતનું થયું. કમ્પ્લીટ સીધી લાઈન થઈ ગઈ અહીંથી, એટલે આ રીતે આપણે નીચેની સાઈડ કટિંગ કરવાનું. હવે આપણે ટક્સ બનાવવાના છે.
તો ફ્રેન્ડ્સ હવે આપણે આ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને બીજા 3 ટક્સ બનાવવાના છે. તો સૌથી પહેલા તો આ જે પોઈન્ટ છે ત્યાંથી પટ્ટીને મૂકી અંદરની સાઈડ 2 ઇંચ જોઈ લો તમે. આ રીતે અહીંથી 2 ઇંચ ઉપર નિશાન લગાવવાનું આ રીતે, અને અહીંયા એક નાનું ટક્સ બનાવી દેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો આ સામાન્ય ત્રાંસું આ રીતે બનાવવાનું. એટલે અહીંયા આપણું કમ્પ્લીટ આ રીતનું ફિટિંગ થાય, ટક્સ થાય તૈયાર, એટલે બસ્ટનો ભાગ તૈયાર થાય. હવે આ પોઈન્ટથી આ બાજુ પણ 2 ઇંચ લેવાનું. તો અહીંથી અહીંયા સુધી આપણે 2 ઇંચ, થોડું સામાન્ય આ રીતે ત્રાંસું લેવાનું 2 ઇંચ. હવે અહીંથી આ રીતનું ટક્સ બનાવવાનું. અહીંથી પણ 2 ઇંચ ઉપર લઈ લેવાનું આ રીતે, અને અહીંથી આ રીતનું ટક્સ બનાવવાનું. તો આપણો બીજો ટક્સ તૈયાર થઈ ગયો. થોડું સામાન્ય નાનું બનાવશો તો ચાલશે આ રીતે. હવે આ પોઈન્ટથી ઉપરની સાઈડ પણ આપણે 2 ઇંચ લઈ લેવાનું, અહીંથી અહીંયા આ રીતે, અને અહીંથી આ રીતે એક નાનું ટક્સ બનાવી દેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ આપણા ટક્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આ જે ટક્સ છે એ થોડું સામાન્ય નાનું કરો તો પણ ચાલે, પણ આપણે આ રીતે મોટો કર્યો છે. સામાન્ય 1 ઇંચ જેટલું નીચું જતું રહેશે તો વાંધો નહીં આવે. તો આ રીતે આપણો કમ્પ્લીટ 4 ટક્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણે શું કરીશું, આ રીતે મૂકી અને એને વચ્ચેથી પહેલા તો કટિંગ કરી દઈશું. કઈ પટ્ટી છે ત્યાંથી કટિંગ કરી દઈશું, કારણ કે ગળી વાળો ભાગ હતો એટલે. હવે આ ભાગને આ રીતે મૂકી દઈશું આની ઉપર, અને સામાન્ય આ રીતે થપથપાવી દઈશું. તો અહીંયા આપણા ટક્સના નિશાન લાગી ગયા છે. હવે આ જે નિશાન લાગે છે એની ઉપર થોડું ડાર્ક કરી દઈશું આ રીતે. તો આ રીતે આપણે બંને સાઈડના 4 ટક્સના નિશાન લગાવી દીધા છે. તો આજના ક્લાસમાં આપણે આગળની સાઈડનો જે ફરમો તૈયાર કરવાનો હતો એ શીખી ગયા છે. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે બાયનું કટિંગ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજના ક્લાસમાં આપણે 4 ટક્સ સિમ્પલ બ્લાઉઝનું કટિંગ શીખી ગયા. એટલે પાછળના ભાગને મૂકી અને આગળના ભાગનું કટિંગ કઈ રીતે કરવું એ મેં તમને સ્ટેપ બાય સ્ટેપ આજના ક્લાસમાં શીખવાડ્યું છે. તો તમે વારંવાર રિપીટ કરી અને એને જોજો અને જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને ક્લાસમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. બાય.